ત્યારે જે રીતે અહીંયા ગાંધીનગર ખાતે પણ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। 14 ઓગસ્ટ 1947ના દિવસે લાખો લોકો ટ્રેન મારફતે ભારતમાં આવતા હતા। લાહોરથી આવતા આ લોકોની હત્યા કરવામાં આવી હતી તેવું નિવેદન અહીંયા હર્ષભાઈ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા સાચી માહિતી છુપાવવામાં આવી હતી। લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી, જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી, તેનું પેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશમાં પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો એની સંપૂર્ણ માહિતી 7 દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને બનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી, સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે